ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। ધનતેરસના દિવસે અમદાવાદની બજારોમાં લોકોની ભીડ ઉમટી રહી છે। ભદ્ર ચોકમાં છેલ્લા સમયની ખરીદીમાં લોકોની ભીડ ઉમટી રહી છે। અમદાવાદના ભદ્ર ચોકથી લાલ દરવાજા સુધી રસ્તા પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા। તહેવારોમાં ખરીદી કરવી જરૂરી છે, પણ કોરોનાની મહામારીમાં આવી ભીડથી પણ સાવચેત રહેવું જરૂરી છે। ખરીદી કરતી વખતે માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરો। ખરીદી કરતી વખતે બાળકોને બજારમાં લઈ જવાનું ટાળો। ધનતેરસના દિવસે પણ દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે ભદ્ર ચોકમાં માનવ મહેરામણ ઉમટ્યું છે અને મારી પાછળના જે દ્રશ્યો છે તે અહીંયા આગળ જોઈ શકાય છે। મહત્વનું છે કે છેલ્લા 2 સપ્તાહથી ભદ્ર વિસ્તારમાં જે રીતે ખરીદી કરવા માટે નાગરિકો પહોંચી રહ્યા છે તે ચોક્કસથી એક ચિંતાનું કારણ છે। તો શુક્રવારના ચાલુ દિવસે પણ રવિવાર જેવો માહોલ ભદ્ર ચોકમાં સર્જાયો છે અને કારણ કે કોરોનાની મહામારી હતી તેવા સંજોગોમાં ભદ્ર ચોક છે તે બંધ રાખવા માટે પણ ફરજ પાડવામાં આવી હતી। ફરી એક વખત ભદ્ર ચોક ધમધમતું થયું કે નાગરિકો છે તે ખરીદી કરવા માટે અહીંયા આગળ પહોંચી રહ્યા છે અને સમયાંતરે પોલીસ પણ જે રીતે ડ્રાઈવ કરતી હોય છે તે રીતે લોકોના પર્સ અને તેની સાથે બાળકોની ઉઠાંતરી ન થઈ જાય તે માટે પણ પોલીસ તરફથી સતત અહીંયા આગળ પહેરો રાખવામાં આવ્યો છે। 3 દરવાજા સુધીના દ્રશ્યો જ્યાં આગળ પગ મુકાય નહીં તે પ્રકારની સ્થિતિ અત્યારે ભદ્ર ચોકમાં જોવા મળી રહી છે અને ધનતેરસ અને કાળી ચૌદસનો દિવસ છે। દિવાળીના 5 શુભ દિવસ પૈકીનો એક દિવસ છે અને તેવા સંજોગોમાં પણ છેલ્લી ઘડીની જે ખરીદી છે તે અમદાવાદના અને ગુજરાતના લોકો કરતા જોવા મળી રહ્યા છે। એક વાત એ પણ છે કે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર અમદાવાદમાં સસ્તા ભાવે જો કોઈ ચીજવસ્તુઓ મળતી હોય તો તે ભદ્ર ચોકમાં છે અને તેના ભાગરૂપે થઈને અનેક જે લોકો છે તે અત્યારે ટોળામાં અહીંયા આગળ ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે। કોરોનાની સ્થિતિમાં આ પ્રકારના દ્રશ્યો ચોક્કસથી ચિંતાજનક છે અને એબીપી અસ્મિતા સતત અપીલ કરી રહ્યું છે કે દિવાળી સતર્કતા સાથે મનાવીએ અને તેવા સંજોગોમાં અત્યારે જે લોકો ભદ્ર ચોક ખાતે ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે તે એક ચોક્કસથી ચિંતાનું કારણ છે અને તેની વ્યાપક અસર ભવિષ્યમાં દેખાય તો નવાઈ નહીં। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।